હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું મારા ફરીથી એક બીજા ડેલી બ્લોગમાં. અને આ બાજુ તો મમ્મી બ્લોગ જ દેખે છે, કારણ કે આજે નેટવર્કનો ઇસ્યુ હતો ને, તો બ્લોગ હમણાં અપલોડ થયો છે. લગભગ 11:30 જેવું થઈ ગયું ત્યારે બ્લોગ અપલોડ થયો છે. એટલે મમ્મી બ્લોગ દેખે છે અને એને નાસ્તો પણ કરી લીધો છે. એટલે હવે જોડે જોડે લસણ ફોલે છે. તો ગાઈઝ મોર્નિંગ મમ્મી. જો ગાઈઝ મેં કીધું ને બ્લોગ જોવે છે. બ્લોગ જોઉં છું ને લસણ ફોલું છું. હવે જમવાનું બનાવું. નાસ્તો તો બની ગયો છે. બની નહીં ગયો, ખાઈ લીધો છે એને બનાવીને. શું બનાવે છે તું? હા, બનાવે જ છું. શાક જ કશું નથી. શાક લાવવાનું છે. હવે શાક લાવીશ તો જ બનાવશે, કેમ કે આજે માર્કેટ જવું નહીં, શાક લાવવું નથી. તો બનાવ ભૂખ લાગી છે. પેલો ગાઈસ દુકાન આવી ગયા છે મેં અને અર્જુન કાકા. જો અને એક આ જો મહાશય જેઠાલાલ દેખી છે. મારા દાદા આવી ગયા. તમને મટ્યું પેટમાં દુખવાનું? અર્જુન કાકા દેખો બી વાગતું પેટમાં દુખાન મટ્યું તમને, એવું કહું છું. નહીં થવા જો તો હું લઈ જાઉં છું ધંધો કરવા. બેહો ને, જવું પડે તો. દાદા અને છોકરીની મસ્તી જો ગાઈસ. મારી ઇન્સ્ટા પર સ્ટોરી મૂકી છે, નાનપણનો ફોટો. મારી ઇન્સ્ટા આઈડી છે સોનુ રાજપૂત 609. આજો હે તાવડી, આજો ને હસે છે તે તો ગાઈસ હું તો દુકાનેથી ઘરે આવી ગઈ અને મમ્મીએ બનાવે છે આજે આલુ પરોઠા. હવે ગાઈસ આટલા બનાવીને મૂક્યા છે, બીજા પછી બનાવશે. કેમ કે આલુ પરોઠા કેવું કે ગરમ ગરમ હોય તો વધારે મજા આવે, એટલે બીજા પછી બનાવશે. ચલો ગાઈસ, આલુ પરોઠા અને દહીં ખાવાઈએ. અમે લોકો જઈએ છીએ હવન ઘરે. ધરામાં જઈ રહ્યા છે. આને કેટલી વાર લાગે છે? ઉતર ને ફટાફટ. થેલો કમ લઈને આવતી હશે? થેલો ભર લાવવાનું હોય તો રવા દે ને. હું કામ તારે? ફોન રહી ગયો. એનો ફોન રહી ગયો ઉપર. ચાલ ચાલ મોનું. અમે લોકો નીકળી ગયા છે જવા માટે. મમ્મી લોકો આગળ જાય છે બાઇક લઈને. ટ્રાફિક હોય ને, અમે જઈએ છીએ ને ત્યાં આગળ વચ્ચે એરપોર્ટ સર્કલ આવે છે, એટલે અમારે 2 વ્હીલર લઈને જઈશું. જો 4 વ્હીલર લઈને જઈએ ને તમારો અડધો કલાક ત્યાં ટ્રાફિકમાં જ નીકળી જાય. એટલે ગાઈસ જઈ ગયા છે 2 વ્હીલર લઈને. વાઘોડિયા અહીંયા ભંડારો, અહીંયા એ સાઈડથી રોડ બંધ છે એટલે અમે સોસાયટીમાંથી ટર્ન લઈ લીધો છે. તમે હવે એટલે જો કે મારા મામાના ઘરે જ આવ્યા છે ભંડારામાં, એવું ના કહેવાય. એક જોડે 2 કામ થઈ જાય.
જોડી કપડાની. ઘરે જઈને તમને બતાવું મેં. આ જો મમ્મી ને પપ્પા આગળ જઈ રહ્યા છે. ગાઈઝ અમે લોકો 10:30 વાગે ઘરે આવી ગયા છીએ અને મેં તમને કીધું હતું કે હું રસ્તામાંથી શોપિંગ કરતી આવી છું. તો એક પેન્ટ લઈ છું અને એક ટી-શર્ટ લઈ છું. મમ્મી જો ગાઈઝ આવીને તરત જ બહાર જેટલા બી પ્લાન્ટ્સ છે એમાં પાણી નાખવાનું એને ચાલુ કરી દીધું છે. એ પાણી નાખી દેશે. પછી પાણી નાખ્યા પછી મેં કચરો વારીશ ત્યાં સુધી પછી મમ્મી પથારી કરી દેશે. પછી આપણે ડાયરેક્ટ સુવા પડી જઈશું. જો તમને દેખાતું હશે કે બધા જે બહાર છોડ મૂક્યા છે બધામાં પાણી નાખે છે. અને આવી જો આવીને એનું કામ કરવાનું ચાલુ જ છે. તો ચલો ગાઈઝ હવે આપણે સૂઈ જઈએ. જમીને ભંડારામાં જમીન આવી ગયા છે એટલે જમવાનું તો છે નહીં ઘરે. તો ગાઈઝ હવે સૂઈ જઈએ. ચલો તો મળીએ આપણે કાલે બીજા એક વ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને પ્લસ કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ના કરીએ તો અત્યારે જ જઈને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ કાલે બીજા વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.